નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ નંબર 15 ફૂટબોલ વિશે આપણે માર્ગદર્શન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, એની પ્રસ્તાવનાથી શરૂઆત કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ફૂટબોલ રમત એ લોકપ્રિય રમત છે. વિદેશમાં રમાતી એક સોકરની રમત પણ કહે છે. ભારતમાં રમત ફૂટબોલ નામથી જ ઓળખાય છે. યુરોપમાં આ ખૂબ લોકપ્રિય રમત છે. લોકપ્રિયતાને કારણે રમતના રાજા પણ ગણવામાં આવે છે. વિશ્વના વધુ દેશો આ રમત રમી રહ્યા છે. વિશ્વ ઓલિમ્પિક પછી સૌથી વધુ રોમાંચક અને લોકપ્રિય ફૂટબોલ વિશ્વકપ ગણાય છે. ફૂટબોલના સારા ખેલાડીઓ રાષ્ટ્રની સંપત્તિ ગણાય છે. દાખલા બ્રાઝિલમાં મહાન ફૂટબોલ ખેલાડી પેલેને ત્યાંથી સરકારે બ્રાઝિલની સંપત્તિનો દરજ્જો આપ્યો છે. ફૂટબોલ રમતની શરૂઆત સન 1863માં ઇંગ્લેન્ડમાં થઈ હોવાથી ઇંગ્લેન્ડ રમતનું જન્મસ્થળ ગણવામાં આવે છે. રમતમાં ખેલાડી ઘૂંટણ સુધીનો સોક્સ મોજાનો ઉપયોગ કરતા અને કદાચ એને કારણે જ ફૂટબોલની રમતને સોકર પણ નામથી ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો જાણશો, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ઈસવીસન 1904માં 4 મેની 21મી તારીખે પેરિસ, ફ્રાન્સ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફિફાની સ્થાપના કરવામાં આવી હતી. આવી ફિફાની સ્થાપનાથી ફૂટબોલની રમતના નિયમોનો અમલ વિશ્વના બધા જ દેશોમાં એક સરખો થવા લાગ્યો. લગભગ દરેક દેશનો એના સભ્ય છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની મંજૂરી થતાં મદદથી યોજાય છે. અને રાષ્ટ્રીય ફિફાનું સભ્ય નથી તેને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ દેવામાં આપતો નથી. જે રાષ્ટ્ર ફિફાનું સભ્ય ન હોય તેને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશનની ફૂટબોલની ટુર્નામેન્ટમાં ભાગ દેવામાં આપતો નથી. ફૂટબોલ વિશ્વકપની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1927માં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા યોજવાનો સ્વીકાર કર્યો હતો. આયોજનનો શ્રેય ફ્રાન્સમાં ફૂટબોલ પ્રેમી જુલેરીમ તથા હેનરી ડિલોનના ફાળે જાય છે. વિશ્વકપનું આયોજન દર 4 વર્ષે, પરંતુ ઓલિમ્પિકની રમતો પછી 2 વર્ષ પછી અને અલગ અલગ દેશોમાં 1930માં તૃતીય વિશ્વયુદ્ધના સામાન્યને બાદ કરી આજ સુધી નિયમિત રીતે કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વકપનું આયોજન 1930માં ઉરુગ્વેમાં થયું હતું. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે વિશ્વકપમાં ધંધાદારી ખેલાડીઓ એટલે પ્રોફેશનલ પ્લેયર ઈસવીસન 1958થી ભાગ લઈ શકે છે. આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ 1896થી, પરંતુ ફૂટબોલ રમતની ઓલિમ્પિક રમતમાં સમાવેશ 1908માં લંડનમાં થયો હતો. ઓલિમ્પિક રમતમાં ફૂટબોલ રમતને સ્થાન આપવામાં આવે છે. ત્યાં એક વાત ધ્યાનમાં રાખવા જોઈએ કે તેમાં ફૂટબોલના શોખીન ખેલાડીઓ જ ભાગ લઈ શકે છે. એશિયન ગેમની શરૂઆત ભારતે 1951માં દિલ્હી મુકામે કરી હતી. એમાં ફૂટબોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી ફૂટબોલ નિયમિત રીતે એશિયન ગેમમાં રમાય પણ છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરશું આપણે ભારતની રમતની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. ભારતમાં ડેલ હાઉસી ફૂટબોલ ક્લબની સ્થાપના થઈ હતી. 1893માં ઇન્ડિયન ફૂટબોલ એસોસિએશન એની સ્થાપના થઈ હતી અને પાછળથી સંસ્થા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનમાં રૂપાંતરિત થઈ હતી. ભારત રમતની રાષ્ટ્રીય ટ્રોફીને સંતોષ ટ્રોફી પણ કહેવામાં આવે છે. ટ્રોફીની શરૂઆત 1941માં કરવામાં આવી હતી. આ સિવાય ટુર્નામેન્ટ નિયમિત રીતે રમાય છે. ભારતીય બહેનો માટે ફૂટબોલ રમત રમે છે. 1981માં ભારતીય મહિલાઓએ એશિયન વુમન ફૂટબોલ કપનું 3જું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો સાધનોની વાત કરશું તો રમત માટે દડો, ગોલ નેટ, કોર્નર ફ્લેગ, ગોલકીપર વિશેષ જરૂરિયાત. દડાની વાત કરશું. દડાનો ઘેરાવ 27-28 ઇંચનો અને સેન્ટીમીટર 68થી 71 સેન્ટીમીટર હોય છે. વજન 14થી 16 અંશ એટલે 396થી 453 ગ્રામ હોય છે. બૂટ અને ગણવેશની વાત કરીએ તો દરેકના ફૂટબોલના બૂટના અલગ ટાઈપના હોય છે. એની અંદર 10 દટ્ટીઓ હોય છે. દટ્ટીઓનો વ્યાસ પણ અલગ 3.8 ઇંચનો હોવો જોઈએ. મોટેભાગે ખેલાડી બૂટ, લાંબા મોજા, જર્સી રડી પહેરે છે. જર્સી પાછળની બાજુએ નંબરો લખવામાં આવે છે. સમગ્ર ટુકડીનો ગણવેશ એક સરખો હોય છે. ગોલકીપર ગણવેશ બીજા ખેલાડી કરતાં જુદો હોવો જોઈએ અને હાથમાં મોજા પણ પહેરી શકે છે. ફૂલ સ્લીવની જર્સી પણ પહેરે છે. બીજા ખેલાડીઓ હાનિ કરતા હોય એવી કોઈ પણ વસ્તુ પહેરી શકાય નહીં. ઉચિત ગણવેશ પહેરીને મેદાન પર આવવાની જવાબદારી દરેક ખેલાડી પોતાની હોય છે. આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, ગોલકીપરનો ડ્રેસ કઈ રીતનો હોય છે, બૂટ, મોજા, ડ્રેસ, ફૂટબોલ આ બધું જોઈ રહ્યા છીએ. કૌશલ્યની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. આપણે કૌશલ્ય એટલે કે પહેલું કૌશલ્ય થ્રો ઇનની વાત કરશું. થ્રો ઇન એટલે કે જ્યારે કોઈ પણ ખેલાડી દડો કિક મારતો હોય છે ત્યારે બાજુની સાઈડમાંથી દડો નીકળતો હોય છે ત્યારે સાઈડ થ્રો મળતો હોય છે, જેને આપણે થ્રો ઇન કરી મૂકવામાં આવે છે. થ્રો ઇન નીચેમાં બધું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે.
ટચ લાઇન જગ્યાએ દડો બહાર ગયો હોય ત્યાંથી ટચ લાઇન બહારથી થ્રોઈન કરવામાં આવે. જે બાજુ એટલે કે જે બાજુ દડો બહાર છે એ બાજુથી થ્રોઈન કરવામાં આવતો. થ્રોઈન કરનાર ખેલાડી દડાને મેદાનમાં ફેંકે તે સમયે તેનો ચહેરો મેદાન તરફ હોવો ખૂબ મહત્વનો છે. થ્રોઈન કરનાર ખેલાડી જ્યારે દડો ફેંકતો હોય છે ત્યારે બંને પગ ટચ લાઇનની બહારના મેદાનને સ્પર્શ કરેલા હોવા જોઈએ, ખૂબ મહત્વના છે. થ્રોઈન કરતી વખતે ખેલાડી દડો પકડી પાછળની આગળ તરફ માથા તરફથી દડો મેદાનમાં ફેંકવામાં આવશે. તે ધીરેથી મેદાનનો દડો મૂકી શકાય નહીં. બંને હાથ વડે દડો ફેંકવાનો જોઈએ. જો ધીરેથી દડો મૂકવાનો પ્રયત્ન કરશે તો ફાઉલ મળશે. થ્રોઈન દ્વારા સીધો ગોલ થઈ શકે નહીં. થ્રોઈન દ્વારા કોઈપણ જાતનો સીધો ગોલ થઈ શકે જ્યાં સુધી અન્ય ખેલાડી દડાને રમે નહીં ત્યાં સુધી થ્રોઈન કરનાર ખેલાડી દડાને રમી શકશે નહીં. પાર્સિંગની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. પાર્સિંગ એ રમતનું ખૂબ મહત્વનું કૌશલ્ય છે. સ્પર્ધા દરમિયાન લાંબા સમય સુધી કોઈપણ ખેલાડી પોતાની પાસે દડો રાખી રમવાનો પ્રયત્ન કરે તો તે જોખમકારક છે. જે ખેલાડી પાસે દડો આવે તેની ઉપર પ્રતિસ્પર્ધીઓ સીધો હુમલો હોય છે. આવી પરિસ્થિતિમાં આક્રમણથી ઘેરાયેલો ખેલાડી પોતાના કરતાં સારી સ્થિતિમાં હોય તેવા ખેલાડી તરફ દડો પસાર કરે છે. આ ક્રિયાને પાસિંગ કહેવામાં આવે છે. એકબીજા ખેલાડીને પાસ કરવું એટલે આપણે એને પાસિંગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. દડો પોતાના ખેલાડી તરફ પસાર કરવા માટે કિક મારવાના કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ઊંચેથી હવામાં આવતા દડાને સીધો હેડિંગ ક્રિયા દ્વારા પણ પસાર કરી શકાય છે. દડો લાંબા અંતરે મોકલવા હોય તો ઇન સ્ટેપ કિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દડો ડાબી બાજુ અથવા જમણી બાજુ મોકલવાના ઇન સાઇડ ઓફ કિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દડો પસાર કરવાની ક્રિયાના સફળતા આધાર ખેલાડી ચોકસાઈ અને નિર્ણય શક્તિ પર અવલંબ હોય છે. હવામાં આવતા દડાને ચપળતા ખેલાડીને યોગ્ય લાત મારી પસાર કરે છે તેને વોલી પણ કહેવામાં આવે છે. હવે હેડિંગની વાત કરશું વિદ્યાર્થીઓ. હવામાં ઊંચેથી આવતા દડાને જમીન પર ન આવવા દેતા હવામાં જ રમવા માટે ખેલાડી દડાને માથાના આગળના ભાગથી કપાલની વડે માર કરે છે. જે આપણે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે કે હેડિંગ કરે છે ત્યારે એ દડો સામે કોઈ પણ જે બાજુ મૂકો છે એ બાજુ મૂકવાનો પ્રયત્ન કરી શકે છે. જેને આપણે હેડિંગ પણ કરીએ. ફોરવર્ડમાં પણ અપ હેડ હેડિંગ પણ કહેવામાં આવે છે. ઘણા બધા હેડિંગના ડાઉન હેડિંગ પણ બાજુ મોકલવામાં આવે છે. સાઈડ હેડિંગ દડો જો પાછળની બાજુ પણ મોકલવામાં આવે છે. બેકવર્ડ હેડિંગના પ્રકાર સમય શરીર આગળ પાછળ બાજુ ઝૂકેલું હોય તે દડાને કમરમાંથી ઝટકા સાથે શરીરની આગળ લાવી કપાળ સાથે અથડાવવાથી જેવી દડો જે તે બાજુ મોકલી શકાય છે. કિકિંગની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. પગની લાત મારી ફૂટબોલને નજીક કે દૂર મોકલવાના કૌશલ્યને કિકિંગ કહેવામાં આવે છે. કિકિંગ રમતમાં ખૂબ મહત્વનું છે કૌશલ્ય છે. દડાને કઈ રીતે આપણા પોતાના ખેલાડી બાજુ કઈ રીતે મોકલવો, કઈ રીતે ગોલ મારવો, કઈ રીતે શું કરવું એ કિકિંગ મારતો વિદ્યાર્થીને આવડતું તો સારામાં સારું મહત્વનું કૌશલ્ય છે. તો એમાં એક છે કિકિંગમાં ઇન સ્ટેપ કિક, ઇન સાઇડ ઓફ ફૂટ કિક, આઉટ સાઇડ ઓફ ફૂટ કિક, ડ્રોપ કિક, ગ્રાઉન્ડ કિક, પુશ કિક અને વોલી કિક. ગોલકીપિંગની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. ગોલ અથવા અટકાવવા માટેના અગત્યનો ફાળો ગોલકીપરનો છે. ગોલકીપર ગોલ સ્ટમ્પનું રક્ષણ કરવા માટે પેનલ્ટી એરિયા સુધી દડાને હાથ ધકેલવા, ઝીલવા એટલા કે વિશેષ હક આપવામાં આવેલ છે. ટૂંકને અન્ય ખેલાડી કરતાં તેનું સ્થાન જવાબદારી વિશેષ છે. તેની પાસે અન્ય ખેલાડીઓ કરતાં વિશેષ કૌશલ્ય અપેક્ષા રાખવામાં આવે છે. ગોલકીપરને દડાને પગ કરતાં હાથ વડે વધુ રમે છે. ગોલકીપર હંમેશા દડાને ગોલની વચ્ચે દિવાલ જેવા રક્ષણ માટે અડીખમ તૈયાર રહેલો હોવો જોઈએ. ગોલ બધી જ બાજુથી આવતા દડાને મારવાનો હાથ વડે અથવા પગ વડે અથવા માથાનો ઉપયોગ કરવો પડે છે. અને ડાઈવ મારીને પણ દડાને ઝડપી શકે છે, રોકવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને પોતે ગોલ ન થાય, ગોલ ન કરવા દે એ પણ ખૂબ મહત્વનું છે. પકડવાનો ઉપરાંત લાત મારવી, ડ્રિબલિંગ કરવું, ડોજિંગ કરવું એ પણ કૌશલ્ય પણ અપેક્ષાઓ રાખી શકે છે ગોલકીપર. વાત કરીશું વિદ્યાર્થી બચાવ અને આક્રમણ પક્ષના. સ્થાનગત રમતોમાં દરેક ટુકડીમાં કુલ 11 ખેલાડી રમવા માટે ભાગ લે છે. કુલ 16 ખેલાડી ભાગ લે છે. ખેલાડી હોય છે એમાંથી 11 ખેલાડી દરેક ટીમમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતા હોય છે. સામે પરોળમાં 5 ફોરવર્ડ હોય છે શરૂઆતની હરોળમાં. એટલે કે રાઇટ ઇન, સેન્ટર ફોરવર્ડ, લેફ્ટ સાઇડ ને લેફ્ટ ઇન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હરોળના 3 ખેલાડીઓ રાઇટ હાફ બેક, સેન્ટર હાફ બેક અને લેફ્ટ બેક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 2 ખેલાડી રાઇટ ફૂલ બેક અને લેફ્ટ ફૂલ બેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગોલનું રક્ષણ કરનાર ખેલાડી ગોલકીપર તરીકે ઓળખવામાં આવે છે. બંને ટુકડીમાં કરતા ગોલકીપર ગણવેશ આખી બોયનું અલગ રંગની જર્સીવાળો હોય છે. જે આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કુલ 11 ખેલાડીઓ હોય છે અને 11 ખેલાડીઓમાંથી 5 ફોરવર્ડ રમતા હોય છે. એમાં એક સેન્ટર ફોરવર્ડ, એક રાઇટ ફોરવર્ડ, લેફ્ટ ફોરવર્ડ, પછી રાઇટ ઇન એટલે અલગ 5 ખેલાડીઓ આગળ હોય છે. પછી એની પાછળના 2 ખેલાડી 3 હોય છે વિદ્યાર્થી મિત્રો. એક સેન્ટર હાફ, રાઇટ હાફ બેક અને
લેફ્ટ હાફ બેક. તેના પછી પાછા 2 ખેલાડીઓ હોય છે કે એની પાછળ જેને ફૂલ બેક આપણે ને લેફ્ટ બેક ફૂલ બેક, રાઇટ ફૂલ બેક અને લેફ્ટ ફૂલ બેક આપણે કહેતા હોઈએ છીએ. ત્યારબાદ એક ગોલકીપર હોય છે અને ગોલકીપરનો અલગ દ્રશ્ય હોય છે. ટુકડીગત રમતની વાત કરીએ તો મેદાન ઘણું વિશાળ છે. આવડા મોટા મેદાનમાં ખેલાડી વ્યક્તિગત રમતને બદલે ટુકડીગત રમત રમી ટુકડીનું સુંદર પરિણામ આપવા સંપૂર્ણપણે સફળ થઈ શકે તેવી ટુકડીના બધા ખેલાડીઓને સહયોગથી રમત રમાય તો સરળતાથી રક્ષણ અને આક્રમણ થઈ શકે છે. ફૂટબોલની રમતના જાણીતા જો આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ફૂટબોલ રમી શકાય છે, કઈ રીતે એનું મેનેજમેન્ટ હોય છે એ આપણે આ ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ. એમને ડબલ્યુ આકારમાં રક્ષણાત્મક વ્યૂહરચના છે. આ વ્યૂહરચના આગળના 5 ખેલાડીઓ એમ આકારે તેમજ પાછળના ખેલાડીઓ ડબલ્યુ ખેલાડીઓ પણ આ રીતે આકારે રમે છે. આક્રમણ સમયે આગળના 5 ખેલાડીઓ છેક આગળ રમે છે. પાછળના 5 ખેલાડીઓ અર્ધ મેદાન સુધી જઈ અને ફોરવર્ડ ખેલાડીને ગોલ કરવા માટે દડો પૂરો પાડવાનો પ્રયત્ન કરશે. જેથી ઉલટી આકૃતિ એમ છે કે આકારે રમે ત્યારે પણ ખેલાડી આક્રમણ અને રક્ષણ કરે છે. આમાં રાઇટ ઇન અને લેફ્ટ ઇન આગળ રમે છે અને સેન્ટર ફોરવર્ડ અને રાઇટ આઉટ અને રાઇટ લેફ્ટ આઉટ ખેલાડીઓ પાછળ રમત રમે છે. તેમજ રમતને હાફ બેક અને ફૂલ બેક ખેલાડીઓ એમ આકારથી રમી અને રમત રમે છે. આપણે જે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ વિરુદ્ધ 5 ખેલાડીઓ વિરુદ્ધ ગોલ મેદાનમાં કરવા જાય છે ત્યારે બચાવ કરનાર ગોલકીપર સિવાયના 3 હાફ બેક અને 2 ફૂલ બેક એમ એક ખેલાડી પકડીને રક્ષણનું કાર્ય કરે છે. વ્યૂહરચનાની વાત કરીએ તો જ્યારે કોઈ પણ અર્ધ મેદાનમાં રમે ત્યારે રક્ષણ કાર્ય કરે છે ત્યારે મેદાનના અમુક ભાગમાં તેને સંરક્ષણ તરીકે કાર્ય કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવે છે. આમ છતાં જરૂર પડે તો ખેલાડી મદદ કરવા માટે અવારનવાર જાય છે અને બધા જ વચ્ચે રમતનું સંરક્ષણ સમાધિત જળવાઈ રહે છે. એટલે આપણે વિદ્યાર્થીઓ જાણતા છે કે જ્યારે કોઈ પણ જાતનું વ્યૂહરચના કરવાની હોય કે ફૂટબોલ આપણે કઈ રીતે ચેમ્પિયન થવું છે કે રમતમાંથી કઈ રીતે પાર્સિંગ કરવું છે, કઈ રીતે ડોજિંગ કરીને સામેના મેદાનમાં ગોલ મારવો છે એની પણ આપણે વ્યૂહરચના કરી છે. રમતના નિયમોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો રમતમાં 2 ટુકડીઓ રમશે. દરેક ટુકડીમાં 11 ખેલાડી રહેવાના શરૂઆતમાં હોવા જોઈએ. પક્ષ પોતાના 7 ખેલાડીઓ રમતની શરૂઆત કરી શકે છે. છેલ્લામાં છેલ્લા 7 ખેલાડી હોય ને તો પણ રમતની શરૂઆત થઈ તેમાંથી એક ગોલકીપર તરીકે કાર્ય કરશે. મોડા આવનાર ખેલાડીના મુખ્ય પંચની રજા લઈ અને રમતમાં દાખલ થઈ શકે છે. રમત દરમિયાન કોઈ પણ ખેલાડી મેદાન છોડી શકશે નહીં અને મેદાન છોડે તો રમત પૂરી થતાં સુધી મેદાનની અંદર દાખલ થઈ શકશે નહીં. રમત દરમિયાન કોઈ પણ પક્ષ 2 અવેજીઓ ગમે ત્યારે લઈ શકે છે. રમતની શરૂઆત સિક્કા ઉછાળથી થતી હોય છે. બંને ટુકડીના કેપ્ટનો આવે છે અને બંને કેપ્ટનોના પાસે મુખ્ય પંચ દ્વારા સિક્કો ઉછાળવામાં આવે છે. સિક્કો ઉછાળ્યા પછી જે પણ બંને કેપ્ટનો મેદાન અથવા કિકિંગનું માગતા હોય છે અને તેમાંથી એ રમતની શરૂઆત ત્યાંથી થતી હોય છે. રમત દરમિયાન દડો સ્પર્શે રેખા કે બાજુ હદ રેખાની જમીન પર જો હવામાં ઓળંગી જાય ત્યારે બાજુ હદ રેખા બહાર ગયો ગણાશે. બાજુ હદ રેખા મેદાનમાં ગણાય છે એટલે કે બહારની ધાર ઉપર દડો અંદર ગણાશે અને દડો આ રીતે બહાર જાય ત્યારે દડો છેલ્લે જે ખેલાડીને અડક્યો હોય હશે તેના વિરુદ્ધમાં ટુકડીને થ્રો ઇન આપવામાં આવશે. થ્રો ઇન બાજુના રેખામાં જે બિંદુએ દડો બહાર ગયો હશે તે બિંદુની આગળ મેદાનની બહારથી લેવામાં આવશે. દડો ફેંકનાર ખેલાડી મેદાન તરફ રહેશે અને ફેંકનાર વ્યક્તિ દડો માથા ઉપરથી ઊંચે લઈ જઈ જોરથી ફેંકવાનો રહેશે. જો ધીમેથી ફેંકશે તો ફાઉલ મળશે. એટલે બંને પગ જમીને ટચ જે પાટો દોરવામાં આવે છે એના પર ટચ કરવાના નથી અને તેનાથી દૂર રહી અને થ્રોઇન મેદાનમાં કરવાનું રહેશે. શિક્ષાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ દડો ખોટી રીતે ફેંકાય તો સામેના પક્ષને જગ્યાએ થ્રોઇન મળશે. દડો ફેંકનાર ખેલાડી બીજા ખેલાડીને દડો અડકે નહીં અથવા બીજા ખેલાડી રમે તે પહેલાં બીજી વાર રમશે નહીં. વિરુદ્ધ ટુકડીને ઇનડાયરેક્ટ ફ્રી કિક આપવામાં આવશે. ગોલ સ્તંભોની વાત કરીએ તો ગોલ સ્તંભો વચ્ચે આડા દંડ નીચેથી દડો હવામાં કે મેદાન પરથી ગોલ રેખાને ઓળંગી જાય તો ગોલ ગણાશે. બચાવ પક્ષનો ખેલાડી દડાને પકડીને પોતાના મેદાનમાં ગોલ સ્તંભ વચ્ચેથી ગોલ રેખા પસાર કરશે તો પણ ગોલ ગણાશે. ઇનડાયરેક્ટ ફ્રી કિકથી આવેલા દડાને બીજા કોઈ બચાવ પક્ષ કે આક્રમણ ખેલાડી લાત મારે કે અડકે કે 2 સ્તંભ અને આડા દંડ વચ્ચે નીચેથી ગોલ રેખા ઓળંગી જાય તો પણ એક ગોલ ગણાશે. રમતમાં દરમિયાન આક્રમણ ટુકડીથી દડો ગબડીને હવામાં પૂરેપૂરો ગોલ રેખા ઓળંગી જાય તો પણ બાજુથી દડો બહાર ગયો હોય તો ગોલ પ્રદેશ મધ્ય મૂકીને બચાવ પક્ષના ખેલાડી ગોલ કિક મારશે. ગોલ કિક મારવામાં આવે ત્યારે આક્રમણ ટુકડીના બધા જ ખેલાડી પેનલ્ટી પ્રદેશ બહાર ઊભા રહે છે. ગોલ કિક માર્યા પછી જ દડો પેનલ્ટી પ્રદેશમાં બહાર તમામ ખેલાડી અંદર પ્રવેશ કરી શકશે. પેનલ્ટી પ્રદેશની બહાર જાય નહીં તે વ્યક્તિ ગોલ કિક આપવામાં આવશે. ગોલ કિક મારવા માટે આવેલા દડાને ગોલ રક્ષક હાથમાં પકડી શકશે નહીં. ગોલ કિક મારનાર ખેલાડી પેનલ્ટી પ્રદેશની બહાર ગયેલા દડાને બીજા કોઈ ખેલાડી અડકે નહીં અથવા રમે નહીં ત્યાં સુધી બીજી વાર રમી શકશે નહીં. બચાવ કરનાર ખેલાડીને છેલ્લો અડકેલો અથવા બચાવ કરનારથી મારવામાં આવેલો દડો
ગોલ રેખા જમીન ઉપર ગરબડીને હવામાં ઓળંગી જાય તો આક્રમણ કોર્નર કિક આપવામાં આવશે. મેદાનની જે બાજુથી દડો ગયો હોય તે બાજુથી ખૂણામાંથી આક્રમણ ચાપ મૂકેલો છે ત્યાંથી કોર્નર કિક લેવામાં આવશે. સ્પર્ધાના દરેક ટુકડીમાં 11 ખેલાડી વધે નહીં એટલા માટે ખેલાડી રમી શકશે અને આમાંથી એક પણ ખેલાડી ગોલકીપર રહેશે. રમત દરમિયાન કોઈ પણ ખેલાડી પંચની રજા સિવાય મેદાન છોડી શકશે નહીં. રમત દરમિયાન વધારે 2 અવેજી ખેલાડીઓની પંચની રજાથી લઈ શકાશે અને અવેજી ખેલાડીની સંખ્યા 5 રાખી શકાશે. 45 મિનિટનો એક જ દાવ એવા 2 દાવ રહેશે. 45 મિનિટ વચ્ચે 10 મિનિટનો વિરામ આપવામાં આવશે. જો પ્રથમ દાવમાં અંતે અથવા પ્રથમ રમતના અંતે સમય પેનલ્ટી કિકની શિક્ષા આપવામાં આવી હશે તો પેનલ્ટી કિક લેવાય તેટલા સમય વધારી આપવામાં આવશે. રમતને અંતે ટુકડીના સરખા ગોલ અથવા બંને ટુકડીના અંકે એક ગોલ થાય નહીં તો બંને ટુકડીને સરખી ઉતરે તો 15 મિનિટનો એવો 2 દાવ વધારવામાં આવશે. વધારાના દાવ આપવા છતાં બંને ટુકડી સરખી ઉતરે તો બંને ટુકડીને 5-5 પેનલ્ટી કિક આપવામાં આવશે. પેનલ્ટી કિક માટે ગોલ સ્તંભની પસંદગી પંચ કરશે અને પેનલ્ટી કિક બંને ટુકડી એક વારાફરતી લેવાની રહેશે. આ રીતે આપવામાં આવેલી 5 પેનલ્ટી કિક લેનારા ખેલાડી જુદા જુદા હશે અને એક ખેલાડી એક જ વાર તક લઈ શકશે. અને પંચોની વાત કરશું વિદ્યાર્થીઓ, એક મુખ્ય પંચ હોય છે, 2 રેખા પંચો હોય છે, એક પરિણામ પંચ નોંધનારો હોય છે અને એક સમય લેખક પંચ હોય છે. જો વિદ્યાર્થીને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. નવા વિડીયો